સુરતમાં રખડતા કૂતરાઓના કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે। સુરતના સૈયદપુરા ખાતે રહેતા યુવાન પાછળ રખડતા કૂતરાઓ પડતા તેનો જીવ બચાવી ભાગતા પટકાયો હતો। તેને લઈ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં મોત નીપજ્યું, જેથી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો। સુરતમાં વારંવાર રખડતા કૂતરાઓનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે સુરતના સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સૈયદપુરા ટૂંકી હોડી બંગલા પાસે આવેલા ભંડારી વાડમાં થોડા દિવસ પહેલા વહેલી સવારે 38 વર્ષીય યુવાન ઇબ્રાહિમ ઉર્ફે એઝાઝ અહેમદ અંસારી પાછળ હિંસક રખડતા કૂતરાઓ પડતા તે યુવાનનો જીવ બચાવી દોડ્યો હતો। જોકે અચાનક યુવાન પડી જતા તેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો છે। યુવાનને બ્રેન હેમરેજ થતા આખરે ગરીબ પરિવારે પોતાના જુવાન જોધ યુવાનને ગુમાવવાનો વારો આવ્યો છે। હાલ તો ઘટનાને લઈ સ્થાનિક દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારી અને શાસકો પર ફિટકાર વરસાવી રહી છે। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। अंसारी आफ्ताब है हमारा। क्या घटना बनी? ये सुबह में नमाज पढ़ के कब्रिस्तान से मेरे अब्बा का फातिहा पढ़ के आया था। वो घर के पास आया तो उसी वक्त उसको कुत्ते 4-5 कुत्ते ने एक साथ में दौड़ाया काटने। वो अपना जीव बचाने के वास्ते पास दौड़ा और दौड़ते दौड़ते वो गिर गया। वो गिरा, उसको इतनी गंभीर ईजा हुई तो उसकी वजह से उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई। उसकी वजह से पूरा बदन उसका पैरालाइज हो गया। पैरालाइज होने की वजह से हम लोग तात्कालिक उसको लोकाल हॉस्पिटल में एडमिट किया। वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख के तहत उसको आईसीयू में शिफ्ट किया गया। 10 दिन उसको रखने के बाद 2 दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना पड़ा। कल रात को मोड़ी रात को 12:30 के लगभग करीब इतनी उसकी तबीयत बिगड़ी और वो उसका वहीं डेथ हो गई। कितने कुत्ते थे इनके पीछे लगे? इनके पीछे एक साथ में 5 कुत्ते दौड़े थे। सीसीटीवी में क्या दिखता है? सीसीटीवी में दिख रहा है कि वो कुत्ते उसके पीछे भुक के दौड़े काटने के लिए, तो घबरा के एकदम तेज दौड़ा और दौड़ते दौड़ते उसके पैर लड़खड़ा और गिरा। और वो कुत्ते जब वो गिर गया तो कुत्ते भाग गए दोबारा। फिर दोबारा थोड़ी देर बाद फिर दोबारा लौट के वापस आए उसको काटने के लिए, और यहाँ पे सब लोग मौजूद थे तो वो काट नहीं पाए। एसएमसी से आप क्या चाहते हो? मैं चाहता हूँ कि एसएमसी इसके ऊपर सख्त कार्यवाही करे, ताकि ये जो कुत्ते अभी मेरे भाई का जिस तरह हुआ इसी तरह दूसरी किसी और का ना हो। ऐसे जो बहुत से छोटे बच्चे मोहल्ले में खेलते हैं और यहाँ पे इतने सब कुत्ते हैं कि हर गली में इतने कुत्ते हैं कि बच्चों को उसमें बचाना बहुत मुश्किल हो जाता है। कब किसी को काट ले, कितने लोगों को काट भी चुके हैं, कितने लोगों को भी परेशानी हुई है। तो अभी छोटे बच्चे हैं, अभी बड़ा होता है इंसान तो कुछ बच भी जाए। अभी ऐसे सुबह में वक्त में कोई हाजिर ना हो और छोटे बच्चों को पकड़ ले तो बच्चों को काट खा के वो चीड़-फाड़ भी कर देंगे, किसी को पता तक नहीं चलेगा। तो मैं चाहता हूँ कि इसके ऊपर सख्त कार्रवाई की जाए ताकि ये कुत्तों की जो परेशानी है लोगों से दूर हो जाए। आपका भाई का नाम क्या है? इसकी उम्र? मेरा भाई का नाम है इब्राहिम अहमद है, उसकी उम्र 38 साल थी। इसकी डेट कब हुई? उसकी डेट आज कल रात को 12:30 बजे हुई। नहीं, आपका नाम? સરફરાઝ ઘાસવા। સતરાજભાઈ, શું પૂરી ઘટના શું બની હતી? ઘટના એવી છે કે સેન્ટ્રલ ઝોનના ભંડારીવાડ ખાતે એક છોકરો નમાઝ પઢીને જ્યારે એના ઘરે પરત ફરતો હતો કબ્રસ્તાનથી, એમની પપ્પાની કબ્રસ્તાનથી જ્યારે મૈયત પતિ પરત ફરતો હતો ઘરે સવારમાં, તો 5 થી 7 કૂતરાઓ એની પાછળ દોડે છે। એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે, અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે અને એટલી ઈજાઓ થઈ જાય છે અને કૂતરાઓ પાછળથી એને જોઈને રિટર્ન થઈ જાય છે। હવે તમે શું ઈચ્છો છો સરકારજી? સાહેબ, હું જાગૃત નાગરિક છો। એક જાગૃત નાગરિક તરીકે અને બીજું સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માગું છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જઈને જે મેડલો લો છો ને સાહેબ, એ મહત્ત્વના નથી જેટલું જીવ લોકોના મહત્ત્વના છે। હજારો ફરિયાદો છે, હજારો કમ્પ્લેનો છે, હજારો લોકોને, નાના બાળકોને આ કૂતરાઓ કરડે છે, એમનો જીવ લે છે, એમને બચકા ભરે છે, એમને સર્જરી જેવી ગંભીર ટ્રીટમેન્ટ કરવી પડે છે, છતાંય તમારી આંખો ખુલતી નથી। અને જે તમે બગડા ફૂંકો છો સુરત મહાનગરપાલિકાના વિકાસના, એ સંપૂર્ણ રીતે ખોટા છે। તમે કદાચ તમારા બાળકો હેવી ગાડીઓમાં હારી બસોમાં ફરતા હોય, પણ આ નાના જો ગલીઓમાં જે શેરીઓમાં આ નાના ભૂલકાઓ છે એ લોકોના જીવ નથી। આ સાહેબ, આ સુરતની જે મૂરત છે એ મૂરત આ તમારા લીધે બગડી રહી છે। કેમ કે તમે માત્ર ને માત્ર જીવ દયાવાળાઓનું વિચારી રહ્યા છો, તમે આ જાનવરોનું વિચારી રહ્યા છો, પર એ શું આ લોકો નાના બાળકોનું, આજે કોઈનો જીવ ચાલ્યો ગયો છે, કોઈ માનો છોકરો ચાલ્યો, કોઈ ભાઈનો નાનો ભાઈ ચાલ્યો ગયો છે,
તો તમે વિચાર કરો કે આવા તો ઘણા કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં બી થવાના છે. કેમ કે તમારી ત્રેવડ નથી સુરત મહાનગરપાલિકાને આ રોકવાની. જો તમે ખરેખર શાસકો હોય અને તમારામાં શાસન કરવાનો દમ છે અને તમે સારું શાસન કરી શકો છો તો તમે આને રોકો સાહેબ. કેમ કે આ જીવ જાય છે અને આ જીવ કંઈ આટલો સસ્તો નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.